નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આરોગ્ય વિભાગના આ કર્મચારીઓના વેતનમાં વધારો કરવા બાબતે મહત્વની અપડેટ સામે આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો વેટરનરી જે ડોક્ટરો છે તેમને માત્ર 8,400નું ભથ્થું મળે છે. દેશભરમાં 15,000 થી 23,500 સુધીનું ભથ્થું ચૂકવવામાં આવતું હોય છે. વિગતવાર જોઈએ તો કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પ્રતિ માસ માત્ર ₹8,400 ભથ્થું ચૂકવવામાં આવે છે, જ્યારે અન્ય રાજ્યોમાં ₹15,000 થી ₹23,500નું ભથ્થું ચૂકવવામાં આવતું હોવાથી વેટરનરી ડોક્ટરોના ઇન્ટર્નશીપના ભથ્થામાં વધારો કરવાની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં સૌથી ઓછું ભથ્થું ચૂકવવામાં આવે છે. અન્ય રાજ્યોમાં 15,000 થી લઈને 23,500 સુધીનું ભથ્થું ચૂકવવામાં આવતું હોય છે. તો આ વેટરનરી ડોક્ટરોની માંગ છે. આ વેટરનરી ડોક્ટરો જે ઇન્ટર્નશીપના ભથ્થું ચૂકવવામાં આવે છે તેમાં વધારો કરવાની માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે. તેમજ તેમને જણાવ્યું છે કે જૂનાગઢ ખાતે આવેલી જે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ સંદર્ભે કોલેજના પ્રિન્સિપાલને એક આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ₹23,500, રાજસ્થાનની વાત કરીએ તો ₹23,000, હરિયાણામાં ₹21,310, પશ્ચિમ બંગાળમાં ₹20,000, કેરળમાં ₹17,000, ઓડિશામાં ₹15,750, આસામમાં ₹17,000, બિહારમાં ₹15,000, કર્ણાટકમાં ₹14,000 અને તામિલનાડુમાં ₹11,000 પ્રતિ માસ ઇન્ટર્નશીપ ભથ્થું ચૂકવવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછું માત્ર ₹8,400 ભથ્થું આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ નવા નિયમ હેઠળ અભ્યાસક્રમ 5 વર્ષ અને 6 મહિનાનો કરવામાં આવેલ છે, જેમાં 1 વર્ષની ઇન્ટર્નશીપનો સમાવેશ થાય છે. આવા વિદ્યાર્થીઓને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ઇન્ટર્નશીપ માટે મોકલવામાં આવે છે. ત્યારે પ્રતિ મહિનાના ₹8,400માં વિદ્યાર્થીઓનું પૂરું થતું નથી અને ઉપરથી ગાંઠના ખર્ચે સેવા કરવી પડે છે. તેમજ MBBS કરતા અભ્યાસક્રમ પ્રમાણમાં અઘરો હોવાની રજૂઆત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે MBBSના વિદ્યાર્થીઓને ફક્ત માનવ દેહનો અભ્યાસ કરવાનો હોય છે, જ્યારે પશુ ચિકિત્સક અને પશુપાલનનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીને બધા જ પ્રાણીઓ, પક્ષીઓ, વન્યજીવો અને ઉભયજીવીનો અભ્યાસ કરવાનો હોય છે. વૈશ્વિક સ્તરે પણ આ અભ્યાસક્રમને વધુ અઘરો ગણવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પશુ ચિકિત્સક અધિકારીની નિમણૂક અને પગાર ધોરણ પણ રાજ્યના મેડિકલ અધિકારીઓને સમાન હોય છે. થોડા સમય પહેલા સરકારે MBBSના ઇન્ટર્નની વિદ્યાર્થીઓ માટે ભથ્થામાં વધારો કર્યો છે, પરંતુ પશુ ચિકિત્સકના ઇન્ટર્નશીપ ભથ્થામાં છેલ્લા 3 વર્ષમાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. નવા નિયમ મુજબ વેટરનરી પોલીક્લિનિક, ડેરી સંશોધનો કેન્દ્રો, પ્રાણી સંગ્રહાલય, પ્રયોગશાળાઓ, ફીડ ફેક્ટરીઓ વગેરેમાં ઇન્ટર્નશીપ ફાળવવામાં આવે છે. આ જગ્યાઓ કોલેજથી ઘણી દૂર હોય છે અને ત્યારે વાહન વ્યવહારનો ખર્ચ, રહેઠાણ, ખોરાક વગેરેમાં ₹8,400 પરવડતા નથી. આવા સંજોગોમાં પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર મહિને ઓછામાં ઓછા ₹20,500 ભથ્થું આપવાની માંગણી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે ક્યારે નિર્ણય લેશે. ધન્યવાદ.